ભાવનગરમાં મોડી રાત્રે 35 જેટલા તાજિયાઓ પડમાં આવ્યા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ મોહરમના 10મા દિવસે આશુરાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. કરબલાના મહાન શહીદે ઇમામે હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં ભાવનગરમાં રંગબેરંગી અને કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવે છે. ગમ અને માતમના આ પર્વને લઈને ઈરાકના કરબલા શહેરની અંદર હજારો વર્ષ પહેલાં અસત્યની સામે સત્ય માટે અમાનવીય જુલમ સિતમ કરીને 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા ઇમામ હુસૈન અને તેમના સાથીઓને જાલિમ યઝીદ રાજાએ શહીદ કરવામાં આવ્યા. તેની યાદમાં ભાવનગરમાં મોડી રાત્રે 35 જેટલા તાજિયાઓ પડમાં આવ્યા હતા અને ઢોલ અને ત્રાસ અને યા હુસૈનના નારા સાથે ભાવનગરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફર્યા હતા, જેમાં બાળતણ રાયબેરી, સેલારસા ચોક, મતવા ચોક, નવાપરા, બાપેસરા, માડિયાફળી, વડવા સીધીવાડ, અરબવાડ, દરબારી કોઠાર, પેડક, કુંભારવાડા સર્કલ, કુંભારવાડા કોતર, મોતી તળાવ મિલની ચાલી, માળીનો ટેકરો, સીડીના તાજિયા, આ તમામ તાજિયાઓએ ખાસ લોકોને આકર્ષણ કર્યું હતું અને આ તાજિયાના જુલુસ દરમિયાન રસ્તા ઉપર અનેક કમિટીઓ અને ગ્રુપો દ્વારા દૂધ, કોલ્ડ્રિંક, શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વહેલી સવારે આ તમામ તાજિયાઓ તખત ઉપર પાછા ફર્યા હતા. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મધરા દ્વારા.
રજાક સમદભાઈ કુરેશી છે અને રજાક કુરેશીથી મને લોકો ઓળખે છે. હું ભાવનગર સેન્ટર તાજિયા કમિટીનો ઉપપ્રમુખ છું અને આ ઉપપ્રમુખ અને સેન્ટર તાજિયા કમિટી એક કસ્બા અંજુમને ઇસ્લામના નેજા હેઠળ બનાવવામાં આવે છે અને આ સંપૂર્ણ જવાબદારી જે તંત્ર પાસેથી કામની હોય એ સંપૂર્ણ જવાબદારી તાજિયા કમિટીઓની હોય છે. અને આજે 9મા મોહરમના દિવસે તાજિયાઓ રાજમાર્ગો પર ફરવા નીકળ્યા હતા અને કાલે આસુરાના દિવસે પણ તાજિયા રાજમાર્ગો પર ફરશે અને 10 વાગ્યે સંપૂર્ણ તાજિયા પૂર્ણ થશે. અને આ તહેવાર તમામ જ્ઞાતિના લોકો બનાવવામાં આવે છે અને જગ્યાએ સબીલો કરવામાં આવે છે, પાણીના પરબો કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો હાજર હોય, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાણા હોય એ તમામ પ્રસાદીઓને રહે છે અને તમામ તાજિયાના દર્શનો કરે છે, દીદાર કરે છે અને તમામની શ્રદ્ધા મન્નતો પૂર્ણ થાય છે.